વાલાઓ, સમુએલે પ્રબોધક તરીકે ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરની સંગતમાં રહેવા દોરવણી આપી. શું આપણે અન્ય લોકોને ઈશ્વરની પાછળ ચાલવા ઉત્તેજન આપીએ છીએ? શું આપણે આપણા જીવનોમાં ઈશ્વરનો ડર રાખીને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? હું આશા રાખું છું કે આપ સ્તવન કાર્યક્રમ નિયમિતપણે નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. ઈશ્વરના વચનોનો અભ્યાસ એ એક શિસ્ત પાલન છે, જેનો હેતુ ઈશ્વરની ઈચ્છા કે યોજના શોધવાનો છે. દરેક વ્યક્તિ મહાન અને સારા ચારિત્ર ધરાવનાર વ્યક્તિને પસંદ કરે છે. આપણું મન પણ અંદરથી સારા ચરિત્રના માર્ગો શોધતું રહે છે. મિત્રો, સ્તવન કાર્યક્રમ ઈશ્વરની ઈચ્છાની શોધ કે ખોજ છે. કોઈ માણસના હૃદયમાં શરૂઆતથી જ સત્ય હોતું નથી, કારણ કે બાઇબલ જણાવે છે કે માણસ સ્વભાવે પાપી જન્મે છે. ઈશ્વર એકલા જ પવિત્ર છે. ઈશ્વર જ સત્ય છે. તેથી જો તમે તમારા જીવનમાં એક મહાન ચારિત્રવાન પાત્રનું નિર્માણ કરવા માગતા હો તો ઈશ્વરના વચનોનો નિરંતર અભ્યાસ તમને મદદ કરશે. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચન બાઇબલનો તબક્કાવાર અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી તમને તમારા ચારિત્ર ઘડતરમાં માર્ગદર્શન આપી શકીએ. આ દિવસોમાં આપણે પહેલા સમુએલના પુસ્તકમાંથી ઈશ્વરની ઈચ્છા શોધી રહ્યા છીએ કે જે આપણને ઇઝરાયેલી પ્રજા સાથેના ઈશ્વરના વ્યવહારને સમજવાની તક આપે છે, જેથી આપણે તેવા ગુણોને અપનાવીએ અને આપણા જીવનમાં એક સારા ચારિત્રનું ઘડતર કરી શકીએ અને એવા અવગુણોથી ચેતવણી પામીએ જે આપણા જીવનોમાં હાનિકારક છે. આજે આપણે પહેલો સમુએલ તેનો 11મો અને 12મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ચાલો આપણા અભ્યાસનો પ્રારંભ કરીએ. આજે આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં શમુએલના પ્રથમ પુસ્તકના આપણા અભ્યાસમાં આગળ વધવાના છીએ અને એના 11મા અને 12મા અધ્યાયોનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે મિત્ર, મેં તમને ગત સ્તવન કાર્યક્રમમાં કહ્યું હતું એ પ્રમાણે જો તમે શમુએલના પહેલા પુસ્તકના 11મા અને 12મા અધ્યાયોને વાંચ્યા હશે તો તમે જોઈ શક્યા હશો કે આ અધ્યાયોમાં શાઉલના રાજ શાસનનો આરંભ થાય છે. શાઉલને આમ્મોની લોકો ઉપર વિજય મળે છે અને શમુએલ પાસેથી અધિકાર શાઉલને મળે છે. વારું, તમારી સમક્ષ તમારું બાઇબલ ખુલ્લું છે ને? તો કૃપા કરીને હવે મારી સાથે સાથે શમુએલના પહેલા પુસ્તકના 11મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, ત્યાર પછી નાહાશ આમ્મોની ચડી આવ્યો ને તેણે યાબેશ ગિલિયાદની સામે છાવણી નાખી અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, તું અમારી સાથે કરાર કર અને અમે તારા તાબેદાર થઈશું. ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું કે હું આ શરતે તમારી સાથે કરાર કરું કે તમે સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે અને એમ હું સર્વ ઇસ્રાયેલને બટ્ટો લગાડું. યાબેશના વડીલોએ તેને કહ્યું, અમને 7 દિવસની મુદત આપ કે ઇઝરાયેલની સર્વ સીમમાં અમે ખેપિયા મોકલીએ, પછી જો અમારો બચાવ કરનાર કોઈ નહીં હોય તો અમે તારી પાસે બહાર આવીશું.
યાબેશના લોકો પાસેથી તમે જોયું મિત્ર, નાહાશે કેટલી અત્યંત ક્રૂર અને ઘાતકી માંગણી કરી, ક્રૂર ને ઘાતકી માંગણી. યાબેશના લોકોનો કોઈ બચાવ કરે એ કેટલું બધું જરૂરી હતું. 4th કલમથી તમે શરૂ કરીને 7મી કલમ જુઓ તો લખવામાં આવ્યું છે, પછી ખેપિયાઓએ શાઉલના ગિબાહામાં આવીને લોકોને એ વચનો કાનમાં કંઈ સંભળાવ્યા, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા. અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો અને શાઉલે પૂછ્યું, લોકોને શું થયું છે કે તેઓ રડે છે? અને તેઓએ તેને યાબેશના માણસોના વચન કહી સંભળાવ્યા. શાઉલે એ વચનો સાંભળ્યા ત્યારે તેના પર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો ને તે ઘણો ક્રોધાયમાન થયો. તેણે બળદની એક જોડ લઈ તેના ટુકડા કર્યા અને ખેપિયાઓની મારફતે ઇઝરાયેલના સર્વ સીમમાં તે મોકલીને કહેવડાવ્યું કે જે કોઈ શાઉલ તથા સમુએલની પાછળ નહીં આવે તેના બળદોને એમ કરવામાં આવશે. અને લોકોને યહોવાનો ભય લાગ્યો ને એક મતે તેઓ નીકળી આવ્યા. હવે જુઓ મિત્ર, શાઉલ પોતાને શમુએલના પક્ષમાં ઉભેલો બતાવે છે. હું નથી માનતો મિત્ર કે આ ચોક્કસ સમયે શાઉલનું નામ એકલું જ એટલું પ્રભાવશાળી હોય. શાઉલે જ્યારે પોતાનું નામ શમુએલની સાથે જોડીને લોકોને આહવાન આપ્યું ત્યારે લોકો એની સાથે યુદ્ધમાં જવા તૈયાર થઈ ગયા. લોકો તો મુખ્ય 2 પ્રકારની બીકને કારણે યુદ્ધમાં સાથ આપવા તૈયાર થયા. એક તો એ લોકોને શાઉલની બીક હતી અને બીજું આમ્મોનીઓની પણ બીક હતી. હવે 11મી કલમ જુઓ. 11મી કલમ જોશો, શમુએલનું પહેલું પુસ્તક 11મો અધ્યાય 11મી કલમ. સવારે એમ થયું કે શાઉલે લોકોની 3 ટુકડીઓ કરી અને સવારના પોરમાં તેઓએ છાવણીમાં પેસી જઈને મધ્યાહન થતા સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ ઠેકાણે 2 જણ ભેગા મળે નહીં. શાઉલે પોતાના જવાનોની 3 ટુકડીઓ પાડી દીધી. એ પછી ઇઝરાયેલી લોકો આમ્મોનીઓ સામે યુદ્ધે ચડ્યા, એમની કતલ કરી અને તેમને એવા તો વિખેરી નાખ્યા ને કે કોઈ પણ સ્થળે એ લોકોમાંના 2 જણ એક સાથે રહ્યા જ નહીં. બચી ગયેલો દરેક માણસ આમ્મોની પોતપોતાનો જીવ બચાવવા ફાવે એ દિશામાં નાસી ગયો. 12મી કલમ. લોકોએ શમુએલને કહ્યું કે શું શાઉલ અમારા પર રાજ કરે? એવું કોણે કહ્યું હતું? તે માણસોને રજૂ કર કે અમે તેમને મારી નાખીએ. કેટલાક ઇઝરાયેલી લોકોએ શાઉલને પોતાનો રાજા બનાવવાનો વિરોધ કર્યો. શાઉલને રાજા તરીકે સ્વીકારવામાં આખું રાષ્ટ્ર એક થયું ત્યાં સુધી શમુએલે આ વિરોધ તરફ આંખ આડા કાન કર્યા. આમ્મોનીઓનો સામનો કરવામાં શાઉલે કરેલા નેતૃત્વથી જે વિરોધ હતો એ આપોઆપ શમી ગયો. 13 થી 15 કલમોમાં લખ્યું છે, શાઉલે કહ્યું, આજ કોઈ પણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયેલ મધ્યે ઉદ્ધાર કર્યો છે. પછી શમુએલે લોકોને કહ્યું, ચાલો આપણે ગિલગાલ જઈએ ને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ. પછી સર્વ લોક ગિલગાલ ગયા ને ત્યાં યહોવાની આગળ તેઓએ શાઉલને રાજા નિમ્યો અને ત્યાં યહોવાની આગળ તેઓએ શાંત્યાર્પણોનો યજ્ઞ કર્યા. અને ત્યાં શાઉલે તથા ઇઝરાયેલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો. હવે સમગ્ર ઇઝરાયેલી પ્રજા શાઉલને રાજા તરીકે સ્વીકારે છે. શાઉલે એક મહાન રાજા તરીકે રાજકારભારનો આરંભ તો કર્યો, સરસ રીતે કર્યો, પરંતુ આગળ જતા એ તદ્દન નિષ્ફળ ગયો. અને દુઃખની વાત તો એ છે મિત્ર કે શાઉલનું વૃત્તાંત અહીં સમાપ્ત થતું નથી. 12મા અધ્યાયની 1લી કલમ કહેશે, શમુએલે સર્વ ઇઝરાયેલીઓને કહ્યું, જુઓ, તમે જે કંઈ મને કહ્યું તેમાં મેં તમારી વાત સાંભળી છે ને તમારા પર રાજા નિમ્યો છે. મિત્ર, આ શમુએલનું અંતિમ વક્તવ્ય છે. શમુએલ બહુ જ નોંધપાત્ર વ્યક્તિ હતો. હવે એના અનુગામી તરીકે શાઉલ આવે છે. જો કે ઇઝરાયેલી લોકોની પસંદગી ઈશ્વરને સ્થાને રાજા માટે થઈ, તો પણ જો ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થાય તો ઈશ્વર એમને આશીષ આપે જ આપે. શાઉલ રાજા હતો અને ઈશ્વર શાઉલને દરેકે દરેક તક આપવા માંગે છે. 2જી કલમ જુઓ. તો હવે જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે. હું તો વૃદ્ધ થયો છું ને માથે પડ્યા આવ્યા છે, અને જુઓ, મારા દીકરા તમારી પાસે છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું. શમુએલનો ઉછેર ઈશ્વરના મુલાકાત મંડપમાં થયો હતો મિત્ર. એનું જીવન જાહેર સેવામાં વીત્યું હતું. એ હંમેશા લોકોની નજરમાં રહેતો હતો. કદાચ શમુએલ જેવું અન્ય કોઈ વ્યક્તિનું જાહેર જીવન નહોતું.
ઘણી વખત આપણા સમયમાં મિત્ર કોઈ માણસ જાહેર જીવનમાં પ્રવેશ કરે અને લોકો પણ તેનો સ્વીકાર કરે, પરંતુ પછી એકાએક એ વ્યક્તિના કાળા ભૂતકાળને શોધી કાઢવામાં આવે અને એ વ્યક્તિ પછી ભોંય પછડાટ ખાય. શમૂએલનો કિસ્સો એવો નહોતો. એક નાનકડા છોકરા તરીકે તેની માતા તેને મુલાકાત મંડપમાં લાવી હતી. શમૂએલ પોતાનું સમગ્ર જીવન લોકોની નજર સામે જીવ્યો હતો અને પછી એક પ્રેમાળ પિતા તરીકે તે આવું દુઃખદ વિધાન કરે છે, મારા દીકરાઓ તમારી સાથે છે. બીજા શબ્દોમાં જોઈએ તો શા માટે તમે મારા દીકરાઓને સ્વીકાર્યા નહીં? શમૂએલે પોતાના દીકરાઓને પોતાનું પદસ્થાન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઈશ્વરે તેમનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે શમૂએલના દીકરાઓ ઈશ્વર સ્વીકારે એવા નહોતા. 3જી કલમ. હું આ રહ્યો, શું મેં કોઈનો બળદ લઈ લીધો છે, અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે, અથવા મેં કોઈને ઠગ્યો છે, મેં કોઈના પર જુલમ કર્યો છે, અથવા મારી આંખે પાટા બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની આગળ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ. જે માણસ આટલા બધા વર્ષો દરમિયાન જાહેર જીવનમાં હતો અને જે લોકોનો ન્યાયાધીશ હતો, એ આવું વિધાન કરે એ કેટલી બધી નોંધપાત્ર બાબત છે મિત્ર. શમૂએલની પાસે પૈસાદાર બની જવાની અનેક તકો હતી ભ્રષ્ટાચાર કરીને, પરંતુ એ ક્યારેય પરીક્ષણમાં પડી ગયો નહીં. શમૂએલ ઈશ્વરના વચનોનો એક વિશિષ્ટ વ્યક્તિ છે, અને એમ છતાં તે એક પિતા તરીકે નિષ્ફળ વ્યક્તિ હતો. જાહેર જીવનમાં પડેલા ઘણા બધા લોકો આવા હોય છે મિત્ર. ઘણા આગેવાનોના બાળકો નિષ્ફળ નીવડે છે. આ સમજવું અઘરું છે, અને એમ છતાં માનવ કુટુંબમાં સદીઓથી એવું જ ચાલતું આવ્યું છે. શમૂએલે કહ્યું કે તેણે દર્શાવેલી કોઈ પણ બાબત જો તેણે લોકો સાથે કરી હોય તો એ લોકોને ભરપાઈ કરી આપશે. શમૂએલના કોઈક નિર્ણય વખતે કદાચ કોઈ વ્યક્તિનું મન દુઃખ થયું હોત ને મિત્ર, તો એવી વ્યક્તિ પણ આ સમયે આગળ આવીને કહી શકી હોત કે તમે મારો ન્યાય કરતી વખતે મારી સાથે યોગ્ય વ્યવહાર કર્યો નહોતો. પરંતુ આવું કહેવા કોઈ જ આગળ આવ્યું નહીં. 5મી કલમમાં લખ્યું છે, તેણે તેઓને કહ્યું કે યહોવા તમારી સામે સાક્ષી છે, ને આજ તેનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ ચડ્યું નથી. ત્યારે તેઓએ કહ્યું કે તે સાક્ષી છે. શમૂએલનું જીવન જાહેરમાં લોકોની ચકાસણી સામે ઊભું રહી શકે એવું હતું મિત્ર. શમૂએલનું જીવન લોકોના મંતવ્યની ગરમ દ્રષ્ટિ નીચે મૂકી શકાય એવું હતું. શમૂએલ સાચે જ ઈશ્વરનો માણસ હતો. હવે શમૂએલ ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ ખુલ્લો કરે છે મિત્ર. ઈશ્વરે ઉપયોગમાં લીધા હોય એવા ઘણા મહાન માણસોએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. મૂસાએ તેનો ઉપયોગ કર્યો હતો, યહોશુઆએ તેનો ઉપયોગ કર્યો હતો, ગિદિયોને તેનો ઉપયોગ કર્યો હતો, અને હવે તમે જુઓ તો શમૂએલ તેનો ઉપયોગ કરે છે. બાઇબલમાંના નવા કરારમાં આપણે જોઈએ મિત્ર, તો જ્યારે સ્ટેફનને યહૂદી ન્યાય સભા સમક્ષ ઊભો કરવામાં આવે છે, ત્યારે એ પણ ઇઝરાયેલી લોકોનો ઇતિહાસ ખુલ્લો કરે છે. શમૂએલ પોતાના લોકને ઈશ્વરની વફાદારી અને તેમના પ્રત્યેની ઈશ્વરની કૃપાની યાદ અપાવે છે. ઇઝરાયેલી લોકોએ જ્યારે ઈશ્વરનો ત્યાગ કર્યો, ત્યારે એના પરિણામે એ લોકોએ ગુલામીમાં જવું પડ્યું. પરંતુ એમની પીડામાં જ્યારે તેમણે ઈશ્વરને પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની દયામાં એમનો પોકાર સાંભળ્યો અને તેમને છોડાવ્યા. એમને છોડાવવા માટે ઉદ્ધારક મોકલી આપ્યો. હવે મિસ્પામાં શમૂએલે કહ્યું હતું, એવું જ તે અત્યારે કહી રહ્યો છે, ઈશ્વરે અહીં સુધી અમારી સહાય કરી છે. અને આ પછી શમૂએલ ઇઝરાયેલી લોકોની વર્તમાન પરિસ્થિતિનું બયાન કરે છે. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું.
આજે તું પ્રગટાવ તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજા તારું વચન બતાવ તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. હવે તમે 13મી કલમ જુઓ, શમુએલનું પહેલું પુસ્તક 12મો અધ્યાય 13મી કલમ. તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે તથા જેને તમે માગી લીધો છે તેને જુઓ, વળી જુઓ યહોવાએ તમારા પર રાજા ઠરાવ્યો છે. શમુએલ એ હકીકત બહુ જ સ્પષ્ટ કરે છે કે રાજા તરીકે શાઉલની પસંદગી લોકોની હતી. ઘણા બધા લોકો એવું માને છે કે બહુમતીએ કરેલી પસંદગી, લોકોએ કરેલી પસંદગી ઈશ્વરની વાણી હોય છે. બાઇબલ આ પ્રકારના ખ્યાલની વિરુદ્ધ વાત કરે છે. લોકોને રાજા તરીકે શાઉલ જોઈતો હતો, પણ દાઉદને રાજા તરીકે પસંદ કરનાર તો ઈશ્વર હતા. અને ઈશ્વર જ્યારે પસંદગી કરે છે મિત્ર, ત્યારે કેટલો મોટો તફાવત પડી જાય છે. 14મી કલમ જોઈશું. જો તમે યહોવાનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કરશો નહીં, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ તમારા દેવ યહોવાના અનુયાયી થશો તો સારું. રાજા તરીકે લોકોએ શાઉલને પસંદ કર્યો છે, તેથી ઈશ્વર તેનો નકાર નહીં કરે. ઈશ્વર એને તક આપશે. 15મી કલમ કહે છે, પરંતુ જો તમે યહોવાની વાણી સાંભળશો નહીં, પણ યહોવાની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા બાપ દાદાઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે. શમુએલ સત્ય હકીકત જણાવી રહ્યો છે. જો લોકો સાચા ઈશ્વરની સેવા કરશે તો ઈશ્વર તેમને આશીષ આપશે. જો લોકો સાચા ઈશ્વરનો ત્યાગ કરશે તો પછી એમના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો જ આવી પડે ને. 16 થી 18 કલમોમાં આગળ કહેવામાં આવ્યું છે, તમે જુઓ. તો હવે ઊભા રહો ને જે મહાભારત કૃત્ય યહોવા તમારી દ્રષ્ટિ આગળ કરશે તે જુઓ. આજ ઘઉંની કાપણી નથી શું? હું યહોવાને વિનંતી કરીશ કે તે ગર્જના તથા વરસાદ મોકલે, જેથી તમે જાણો ને જુઓ કે પોતાને સારું રાજા માગીને તમે યહોવાની દ્રષ્ટિમાં જે દુષ્ટતા કરી છે એ મોટી છે. તમે જે દુષ્ટતા કરી છે એ મોટી છે. પછી શમુએલે યહોવાને વિનંતી કરી અને તે દિવસે યહોવાએ ગર્જના તથા વરસાદ મોકલ્યા. તેથી સર્વ લોકો યહોવાથી તથા શમુએલથી બી ગયા. એલિયા નામનો પ્રબોધક વરસાદ અને ગર્જના લાવનાર પ્રથમ વ્યક્તિ જ નહોતો. એની અગાઉ શમુએલે એ પ્રમાણે કર્યું. મિત્ર, શમુએલના જીવન ઉપર જાણે ઈશ્વરે મારેલી આ મુદ્રા હતી. 19મી કલમ કે છે, અને સગળા લોકોએ શમુએલને કહ્યું કે આ તારા સેવકને સારું તારા દેવ યહોવાને વિનંતી કર કે અમે માર્યા ન જઈએ, કેમ કે અમારા સગળા પાપમાં અમે આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે કે અમે અમારે સારું રાજા માગ્યો. ઇસ્રાયેલી લોકોએ ઈશ્વર પાસે રાજાની માગણી કરવાનું પાપ કર્યું. અન્ય પ્રજાઓની જેમ એમની ઉપર એક રાજા રાજ કરે એવી માગણી કરવાથી એ લોકો ઈશ્વરનો બહિષ્કાર કરી રહ્યા હતા, ઈશ્વરનો નકાર કરી રહ્યા હતા. મિત્ર, 20મી કલમમાં લખ્યું છે, અને શમુએલે લોકોને કહ્યું, બીહો નહીં. જે સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું, તો પણ યહોવાને અનુસરવાથી આડા અવડા ફરી ન જતા, પણ તમારા પૂરા હૃદયથી યહોવાની સેવા કરો. પ્રિય મિત્ર, તમારા ભૂતકાળના પાપો અને ભૂલો તમારા જીવનને બરબાદ કરે નહીં, એ ખાસ જોજો. તમે ગમે તે હો અને તમે ગમે તે કર્યું હોય, પણ જો તમે ઉદ્ધાર માટે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી અને તમારા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર માટે અને તમારા પાપોની માફી માટે ઈશ્વર પાસે આવશો, તો ઈશ્વર તમારો જરૂર સ્વીકાર કરશે જ અને તમને પુષ્કળ આશીર્વાદ આપશે. ભૂતકાળ તમારા ભવિષ્યને નષ્ટ કરે નહીં અને તમારા વર્તમાનને બગાડે નહીં, એ તરફ ખાસ ધ્યાન આપજો. તમે અત્યારે જ મિત્ર પ્રભુને શરણે આવી શકો છો. 21મી કલમ કહે છે, તમે આડા અવળા જશો નહીં.
કેમ કે એમ કરવાથી તો નિરર્થક વસ્તુઓ કે જે નિરર્થક હોવાથી કંઈ ફાયદો કે બચાવ કરી શકતી નથી તેઓનું અનુસરણ તમારાથી થાય. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ વળગી રહો. નકામી બાબતોનો ત્યાગ કરો. આપણે મિત્ર ઈશ્વરને અને તેમના પવિત્ર વચનોને જ વળગી રહેવાની જરૂર છે. આજે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો ઉપર વિશ્વાસ કરવાની અને એના ઉપર દાવો કરવાની અને તેને પ્રગટ કરવાની કેટલી બધી જરૂર છે મિત્ર. 22મી કલમ કહે છે કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તેજી દેશે નહીં, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે. આ તો કેટલું અદ્ભુત વચન છે મિત્ર. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ ઉપર વિશ્વાસ કર્યો છે? શું ઈસુ ખ્રિસ્ત તમારા ઉદ્ધારક છે? શું તમે ઈસુ ખ્રિસ્ત ઉપર અવલંબો છો? શું તમે ઈસુ ખ્રિસ્તમાં વિશ્રાંતિ પામો છો? યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત તમને કદી જ ત્યજી દેશે નહીં. હિબ્રુ લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના 13મા અધ્યાયની 5મી કલમ તમે જોશો. 13મા અધ્યાયની 5મી કલમ, હિબ્રુ લોકોને લખેલો પત્ર 13મો અધ્યાય 5મી કલમમાં લખ્યું છે, ઈશ્વરે કહ્યું છે કે હું તને કદી ત્યજી દઈશ નહીં અને કદી તારો ત્યાગ કરીશ નહીં. સાંભળ્યું તમે? આપણા ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે મિત્ર. આપણને તેમના લોક બનાવવાનું ઈશ્વરને સારું લાગ્યું છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને શા માટે પસંદ કરી? આનો ઉત્તર મેળવવા આપણે લોકો તરફ નહીં, ઈશ્વર તરફ જોવું પડે. કદાચ ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમારા મિત્રોને કદાચ આશ્ચર્ય થતું હશે કે ઈશ્વરે આને શા માટે પસંદ કર્યો હશે. મહત્વની વાત એ છે મિત્ર કે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને એટલું પૂરતું છે. એ માટે ઈશ્વરનો આભાર માનો. ઈશ્વરે કદાચ મારી અવગણના કરી હોત, હા હું સાચું કહું છું, ઈશ્વરે કદાચ મારી અવગણના કરી હોત, પણ હું એ હકીકતમાં આનંદ અનુભવું છું કે ઈશ્વરે એવું કર્યું નથી મિત્ર. શમુએલ ઇઝરાયેલી લોકોને આ અદ્ભુત સંદેશ આપી રહ્યો છે. તમે ઈશ્વરના પક્ષમાં છો, તેથી શું તમને આનંદ થતો નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઉદ્ધારક છે એ હકીકત શું મહાન નથી? ઈસુ ખ્રિસ્ત તમારા માટે છે, તમારી વિરુદ્ધ નથી. ઈશ્વર તમારી મદદ કરવા ચાહે છે. ઈસુ ખ્રિસ્ત મહાન ઉદ્ધારક તો છે જ, પરંતુ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમર્થ મદદગાર પણ છે. ઈસુ ખ્રિસ્ત આપણો સ્વામી છે અને આપણો ઉદ્ધારક છે. એ આપણું સર્વાંગી અને સંપૂર્ણ ઉદ્ધાર કરે છે. શમૂએલનું પહેલું પુસ્તક 12મો અધ્યાય 23મી કલમ, વળી મારા વિશે પૂછો તો તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાવ, પણ સારી તથા ખરે માર્ગે હું તમને કેળવીશ. મને મિત્ર મારી સેવામાં જણાવ્યું છે કે ઘણા લોકોની પાસે કૃપાદાન હોય છે. એ તો પ્રાર્થના કરવાનું કૃપાદાન છે અને તે ઈશ્વર તરફથી જ મળે છે. હું એવા કેટલાક લોકોને જાણું છું જેઓ બીમારીની અને પીડાની પથારી ઉપર પડેલા છે. એમાંના કેટલાક તો કદાચ ક્યારેય પોતાની બીમારીની પથારીમાંથી ઊભા થઈ શકશે નહીં, પણ એ લોકોને પ્રાર્થના કરવાની સેવાનું કૃપાદાન મળ્યું છે. શમૂએલે કહ્યું, તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એવું ન થાવ. મિત્ર, આપણા પ્રત્યેકને એકબીજા માટે પ્રાર્થના કરવાની જવાબદારી છે. કેટલા બધા લોકોને આપણી પ્રાર્થનાની જરૂર છે. એકબીજા માટે પ્રાર્થના નહીં કરવાનું પાપ કરતા ઈશ્વર આપણને બચાવે. હવે 24મી અને 25મી કલમ જુઓ, છેલ્લી 2 કલમો. શમૂએલનું પહેલું પુસ્તક 12મો અધ્યાય, કેવળ યહોવાની બીક રાખો અને સત્યતાએ તમારા પૂરા હૃદયથી તેની સેવા કરો, કેમ કે તમારે સારું તેણે કેટલા મહાન કૃત્યો કર્યા છે એનો વિચાર કરો. પણ જો હજી તમે ભૂંડું કર્યા કરશો તો તમે તથા તમારો રાજા એ બંને નાશ પામશો. મિત્ર, જ્યારે કોઈ ક્રિકેટની ફાઇનલ મેચ રમાતી હોય છે ને, ત્યારે રસાકસીના સમયે લોકોને જબરજસ્ત આવેગથી ચીચિયારીઓ પાડતા, ઉછળતા, કૂદતા જોઈને મને થાય છે કે ઈશ્વરના કાર્ય માટે મારામાં પણ આ પ્રકારનો ઉત્સાહ હોય તો કેટલું સારું, કેટલું સારું. આપણે પૂરા હૃદયથી ઈશ્વરની સેવા કરવાની જરૂર છે. કે છે કેવળ યહોવાની બીક રાખો, ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂરા હૃદયથી ઈશ્વરની સેવા કરો, કેમ કે તમારે માટે ઈશ્વરે કેટલા મહાન કૃત્યો કર્યા છે એનો વિચાર કરો. મિત્ર,
આ કલમ નીચે તમારા બાઇબલમાં તમે લીટી દોરી લો અને ઈશ્વરે તમારા જીવનોમાં જે મહાન કૃત્યો કર્યા છે એનો સાચે સાચ વિચાર કરીને ઈશ્વરનો આભાર માનજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. મિત્રો, આજે આપણે જોયું કે સાઉલના રાજ્યાસનનો આરંભ થાય છે. સમુએલ પ્રબોધક સાઉલને રાજા તરીકે અધિકૃત કરે છે અને સર્વ ઇઝરાયેલી પ્રજા સાઉલનો રાજા તરીકે સ્વીકાર કરે છે. યાબેસ ગિલિયાદના લોકો ઇઝરાયેલ પ્રજાના ખોવાયેલા ઘેટાઓ છે. તેઓ શૈતાનરૂપી આમોનીઓના લશ્કરના સીધે સાદા હુમલાથી જોખમમાં આવી પડે છે. આવા ખોવાયેલા ઘેટાઓ ઈસુ ખ્રિસ્તની મદદ વગર લાચાર હોય છે. ખોવાયેલા ઘેટાઓને જો આપણી મદદની જરૂર હોય તો આપણે તરત જ યોગ્ય પગલાઓ લેવા જોઈએ. આ ઘેટાઓને તમારી દયા તથા માફીની પણ જરૂર હોય છે. આવા ખોવાયેલા ઘેટાઓને આત્મિક જાગૃતિ અને ઈશ્વરની સંગતની જરૂર હોય છે. સમુએલ પ્રબોધકે સાઉલ રાજાની આગેવાની હેઠળ ઇઝરાયેલ પ્રજાને દોરવણી આપી, જેથી આત્મિક જાગૃતિ અને ઈશ્વરની સંગત થઈ શકી. સમુએલ પ્રબોધક પોતાના અંતિમ વિદાયગીરીના સંદેશામાં લોકોને પોતાની સામે આંગળી ચીંધવા માટે પડકાર ફેંકે છે. આમ લોકો તેમના સંદેશા પર વિશ્વાસ કરી શક્યા, જેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. લોકો ઈશ્વરને વિશ્વાસુ રહે, ઈશ્વર પર વિશ્વાસ કરે અને માનવી પર નહીં. ઈશ્વર ઈચ્છે છે કે તમે ઈશ્વરના વચનોને આધીન રહો. તમે દયાળુ તથા ક્ષમાશીલ બનો. ઈશ્વરની આગળ સમુએલના જેવા મધ્યસ્થી બનો, જેથી લોકો વતી તેમના પાપોને માટે પ્રાર્થના કરવાનું તથા વચન શીખવાનું ચાલુ રાખી શકાય. ઈશ્વરનો ડર રાખો, તો જ ઈશ્વર તરફથી રક્ષણ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. વાલા મિત્રો, શું આપણે આ પ્રમાણે જીવીએ છીએ? આ બાબત માટે ચાલો આપણે થોડોક સમય વિચાર કરીએ. ઈશ્વર તમને આ અભ્યાસ દ્વારા પ્રગટ થયેલા સત્યને તમારા જીવનમાં લાગુ કરવા મદદ કરે. અને જો આવો કોઈ નિર્ણય કર્યો છે તો અચૂક અમને એક ફોન કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે શાઉલ. આજનો પ્રશ્ન છે, પિતા તરીકે કોણ નિષ્ફળ ગયું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.